देश में सुरक्षा पर चर्चा करने के लिए केवड़िया में 3 दिवसीय कॉन्फ्रेंस आयोजित की गई है, जिसमें शिरकत करने रक्षा मंत्री राजनाथ सिंह केवड़िया आए। देश के रक्षा मंत्री राजनाथ सिंह ने आज सुबह COAS जनरल MA नरवणे, नौसेना के प्रमुख एडमिरल कदमबीर सिंह, CDS जनरल बिपिन रावत और IAF के मुख्य एयर चीफ मार्शल RKS भदौरिया के साथ स्टैच्यू ऑफ यूनिटी का दौरा किया। दरअसल रक्षा मंत्री राजनाथ सिंह देश के टॉप कमांडरों की संयुक्त कॉन्फ्रेंस में हिस्सा लेने के लिए केवड़िया पहुंचे हुए हैं। 3 दिवसीय ये कॉन्फ्रेंस गुरुवार से शुरू हुई है, जिसमें देश की सुरक्षा स्थिति और रक्षा तैयारियों की समीक्षा की जा रही है। इस सम्मेलन में शनिवार को प्रधानमंत्री नरेंद्र मोदी भी शिरकत करेंगे। केवड़िया पहुंचे रक्षा मंत्री राजनाथ सिंह ने स्टैच्यू ऑफ यूनिटी का दौरा किया। इस दौरान उन्होंने सरदार पटेल के चरणों को स्पर्श करते हुए भावांजलि भी दी और तीनों सेना बल के उच्च अधिकारियों के साथ स्टैच्यू ऑफ यूनिटी के पास तस्वीर भी खिंचवाई। जिला कलेक्टर DA शाह द्वारा रक्षा मंत्री राजनाथ सिंह को मोमेंटो देकर उनका सम्मान किया गया। इससे पहले राजनाथ सिंह केवड़िया जाने के लिए वडोदरा एयरपोर्ट पहुंचे और यहां जिलाधीश शालिनी अग्रवाल द्वारा उनका स्वागत किया गया। VMC चुनाव के वार्ड नंबर 4 में चुनाव अधिकारियों द्वारा 2 बार अलग अलग परिणाम दिए जाने का विरोध करते हुए इस मामले कोर्ट में पिटीशन दायर की गई। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 4 में भारतीय जनता पार्टी की पूरी पैनल विजेता बनी थी और कांग्रेस के कई सालों से कार्यरत नगर सेवक अनिल परमार और अजय भरवाड़ जैसे युवा नेता यहां से हारे थे। वार्ड नंबर 4 में 2 बार अलग अलग चुनाव परिणाम दिए जाने से कांग्रेस पार्टी ने मामले पर आपत्ति जताई है। इस मामले कांग्रेस पार्टी द्वारा पत्रकार परिषद का आयोजन किया गया। वार्ड नंबर 4 ની એક ઐતિહાસિક ચૂંટણી પરિણામ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું। આ પરિણામમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને પહેલું પરિણામ જે ડિક્લેર કરવામાં આવ્યું એમાં અમારી પાસે જે PDP વોટ્સઅપ દ્વારા જે ફાઇલ આવી એમાં અનિલભાઈ પરમારને જીતેલા જાહેર કર્યા હતા। ત્યારબાદ એમને 25 તારીખે અરજી કરી સહી સિક્કાવાળી, તારે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતેલા જાહેર કર્યા અને જ્યારે ઇલેક્શન પણ ડિક્લેર કર્યું હતું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને બળજબરીથી અધિકારીઓ દ્વારા વારંવાર અમારા વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ અરજ કરી, લેખિતમાં અરજ કરી, ભાઈ અમને રીકાઉન્ટિંગ આપો, અમુક બૂથમાં અમને સંતોષ નથી, તમારો જે નિર્ણય છે એ નિર્ણય સચોટ માહિતી તમે આપી નથી, તમે માત્ર ડિક્લેર કરી દીધા છે કે ભાઈ આ વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીની પેનલ જાહેર થઈ છે, તો એ અરજીની પણ ધ્યાનમાં લેવામાં ના આવી, રીકાઉન્ટિંગ બૂથોના આપવામાં ના આવ્યા અને પરિણામ પણ જે જાહેર કર્યું તે પરિણામ જો જાહેર કર્યું હોય એમાં અનિલ પરમાર જીતેલા ડિક્લેર થયા હોય તો પછી અનિલ પરમારને હારેલા કેમ જાહેર કર્યા? જેને ભાગરૂપે જે પિટિશનો દાખલ કરી છે અમે એમાં તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે। જે જવાબદાર લોકો હોય એમને, મુખ્ય ચૂંટણી અધિકારીઓને પણ નોટિસ મોકલાઈ છે, કલેક્ટરશ્રીને પણ નોટિસ મોકલાઈ છે। તમામ લોકો જવાબદારને નોટિસ નામદાર કોર્ટ દ્વારા મોકલવામાં આવી છે। હવે ન્યાયતંત્ર પાસે કોંગ્રેસ પાર્ટી આશા રાખશે કે ભાઈ સચોટ ન્યાય મળે, તપાસ કરીને ન્યાય મળે। આ રિઝલ્ટ ડિક્લેર કર્યું, અમને ખબર નહોતી પડી કે આ રિઝલ્ટ એ લોકોએ ડિક્લેર કરી દીધું, પરંતુ આ PDF ફાઇલ રાત્રે 10:20 અમારા શહેર પ્રમુખ પ્રશાંતભાઈ પટેલના મોબાઈલ પર આવતા એઓએ બધાને મોસ્તી કરી, ત્યારે અમે ધ્યાનથી જોતા એ પહેલું રિઝલ્ટ જે ડિક્લેર કરેલું એમાં 14,427 મત 2 નંબરના કેન્ડિડેટના હતા અને હું 3 નંબરના કેન્ડિડેટના 14,913 મત હતા। એટલે હું ખરેખર પહેલી રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવી એમાં 486 મતથી હું ખરેખર વિજેતા જાહેર કરવો જોઈએ। એની જગ્યાએ આ અધિકારીઓ દ્વારા ફક્ત ને ફક્ત ભાજપના શાસક પક્ષના દબાણ હેઠળ રહી અને ગમે તે રીતે રિઝલ્ટ ડિક્લેર કરી અને બધાને બહાર કાઢી મૂકવામાં આવેલા। ત્યાર પછી મેં આની અરજી કરી, એમની પાસે કોપી માગવામાં આવી ત્યારે એ કોપીમાં સુધારો કરેલો આવ્યો કે 17,427 મત 2 નંબરના કેન્ડિડેટના અને 14 નંબરના કેન્ડિડેટના 14,413 મત 913 મત। એટલે ફરી આ જે બીજી રિઝલ્ટ ડિક્લેર કર્યું એ રિઝલ્ટમાં હું હારેલો, એટલે કે 3,000 મત ઉમેરવામાં આવ્યા, પર્ટિક્યુલર ફિગર 3,000 મતની। એટલે ચોક્કસપણે અમને ખાતરી છે કે અમારી વોર્ડ નંબર 4માં જે રિઝલ્ટ ડિક્લેર કર્યા છે એ રિઝલ્ટ ખરેખર ખોટા છે। ત્યારે અમે નામદાર કોર્ટની અંદર
આનો પડકાર કર્યો છે. નામદાર કોર્ટે અમારી પિટિશન દાખલ કરી છે અને અમોએ જ્યારે ફરી અધિકારીને લેટર લખતા લેટરમાં એમણે લેખિતમાં જવાબ આપ્યો છે કે અમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ખરેખર પ્રિન્ટિંગ મિસ્ટેક ચૂંટણીના રિઝલ્ટમાં સુધારો કરવો હોય તો ફક્ત કલમ 63 હેઠળ ફક્ત એ લોકો રીકાઉન્ટિંગ માગે ને એમાં કંઈક સુધારો આવે તો કરી શકે, અથવા તો જેટલા ઉમેદવાર હોય એટલા ઉમેદવારોની સંમતિ લેવી પડે અને એ સંમતિ લીધા પછી એ લોકો સુધારી શકે. પરંતુ ફક્ત અધિકારી પોતાનો પાવર વાપરી અને પોતાનો વીટો પાવર વાપરીને 3000 મત સુધારી દીધા. એ ખરેખર એક આ લોકશાહીનું ઉલ્લંઘન થયું છે અને લોકશાહીનું મરણ થયું એવું ચોખ્ખું દેખાય છે. केंद्र सरकार ने देश भर में वरिष्ठ नागरिकों और बीमारी से पीड़ित लोगों को कोरोना का टीका लगाए जाने का ऐलान तो कर दिया है, लेकिन कोरोना वैक्सीनेशन में काफी समस्याएं भी सामने आ रही हैं। कोरोना वैक्सीनेशन के दूसरे चरण का प्रारंभ देश भर के साथ साथ वडोदरा में भी किया गया है, लेकिन सुभानपुरा के अर्बन हेल्थ सेंटर में वैक्सीन लगवाने आने वाले वरिष्ठ नागरिकों और बीमारियों से पीड़ित लोगों की लंबी लंबी कतारें देखने मिल रही है। 2 दिनों तक धक्के खाने के बावजूद लोगों को वैक्सीन नहीं मिल रही है। ऑनलाइन रजिस्ट्रेशन और मोबाइल में कोविन एप्लीकेशन होना वैक्सीनेशन के लिए आवश्यक है, लेकिन इन बुजुर्गों के पास या तो एंड्रॉयड फोन ही नहीं है या फिर वे इतने पढ़े लिखे नहीं हैं कि ऑनलाइन रजिस्ट्रेशन करा सके। ऐसे में कोरोना की वैक्सीन ले तो ले कैसे, ये एक बड़ा सवाल उठ रहा है। હું કોરોના રસી માટે જ આવ્યો હતો. અહીં તો ટોકન આપેલો, ટોકન આવ્યા પછી રજીસ્ટ્રેશન કરાવવાનું એવું. તમે કરાવો રજીસ્ટ્રેશન? પ્રાઇવેટમાં કરાવ્યું રજીસ્ટ્રેશન 50 રૂપિયા આલીને. પ્રાઇવેટમાં વેક્સિન નથી? ના, એટલે ગંગા જમનામાં હમણાં જ જઈને આવ્યો હાલમાં, એટલે અઠવાડિયા પછી આવજો. બીજો કે ત્રીજો થઈ ગયો. આમ તો સવારમાં આવ્યો હતો, કાલે બી આવ્યો તો અત્યારે સવારમાં આવ્યો તો ફરીથી પાછો અત્યારે આવ્યો હતો બતાવવા માટે. ઓનલાઈન ઓફલાઈન શું ખ્યાલ ના આવે. અમે તો નાના નાના મોબાઈલ લઈને ફરીએ, કંઈ તો સ્માર્ટફોન હોય અમારી પાસે. 60થી વધારે ઉંમરવાળાને જો રસીકરણ માટે આપણે અત્યારે શરૂ કર્યું છે, એમાં 2 રીતે રજીસ્ટ્રેશન કરીને અને રજીસ્ટ્રેશન ના કરીને બંને જણ રસી લઈ શકે છે. cowin.gov.in એપ્લિકેશન છે આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, જેના ઉપર તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. તમારી નજીકમાં વિસ્તારમાં જ્યાં પણ રસીકરણ કેન્દ્ર ચાલતું હોય એમાં તમે તમારી અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો અને તમે તમારા રસીકરણનું પ્લાન કરી શકો છો. પણ ઘણા બધા સિનિયર સિટીઝન એવા છે કે જેમને ફોન નથી આવડતો, જેમને કંઈ ખ્યાલ નથી આવતો, એવા વ્યક્તિઓને પણ અમે અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી ટોકન નંબર આપીને રજીસ્ટ્રેશન અહીંયા જ કરીને એમનું રસીકરણ અમે અહીંયા કરીએ છીએ. પણ એના માટે એક દિવસમાં જે પણ રસીકરણનું સેશન પ્લાન કર્યું હોય, 50% વ્યક્તિ એવા કે જે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને આવે, 50% વ્યક્તિ એવા કે જે અપોઇન્ટમેન્ટ વગર અથવા વગર રજીસ્ટ્રેશન ના આવે. એ બંને રીતની વ્યવસ્થા આપણે ઉપલબ્ધ કરેલી છે. જો તમે અપોઇન્ટમેન્ટ લઈને આવો, રજીસ્ટ્રેશન કરીને આવો તો એ ઘણું સ્મૂધ બની શકે છે. અને બધા જ વડીલોને મારી રિક્વેસ્ટ છે કે તમે જે પણ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર રસીકરણ કરવા માટે જાઓ, તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરીને જાઓ તો બંને જણ માટે સારું રહેશે. રજીસ્ટર થયેલું છે મારે. ડેટ આપી ઘરે આવ્યા હતા આશા વર્કર. એ તો પતી ગયું. હા, એનું ભૂલી જવાનું એમ. હવે ઓનલાઈન કર્યું ચાલુ 1 ફેબ્રુઆરી. એ એપોઇન્ટમેન્ટ જ મળેલી છે. ઓનલાઈન મોબાઈલ સાદો ફોન છે. દેશુબેન लाखों रुपए के कर्जे में डूबे समा के सोनी परिवार को कुछ ज्योतिषियों ने इस कदर जाल में फंसाया कि आखिरकार इस परिवार को मौत को गले लगाने जैसा आखिरी कदम उठाना पड़ा। समा के सोनी परिवार के 6 सदस्यों ने कर्जे में डूबकर खुदकुशी का प्रयास किए जाने का मामला 2 दिन पहले उजागर हुआ था, जिसमें परिवार के 3 सदस्यों की मौत हो चुकी है और परिवार के 2 सदस्य अभी भी गंभीर है। लेकिन परिवार के बेटे भावेश सोनी की तबीयत स्वस्थ होने पर उन्होंने अब पुलिस के सामने उनकी आर्थिक स्थिति बयान की है, जिसमें करीबन 9 ज्योतिषियों द्वारा 32 से 35 लाख रुपए ले लिए गए होने की बात सामने आई है, जिसके आधार पर अब पुलिस ने इन ज्योतिषियों के खिलाफ जांच तेज कर दी है। इस मामले जानकारी दी ઝોન 4 के ડીસીપી લખધીરસિંહ ઝાલાને। નરેન્દ્રભાઈ સોની 2015ના અરસાથી મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાનની વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને અલગ અલગ કારણોસર તેઓ ધંધામાં સેટ ન થતા
આર્થિક નુકસાન જતાં અલગ અલગ સ્થળો પર પોતાનો વ્યવસાય બદલેલો, પરંતુ તેમ છતાં આર્થિક સંકળામણ દૂર ન થતાં પોતાનું મકાન વર્ષ 2018માં 40 લાખ રૂપિયામાં વેચવા માટે જાહેરાત આપેલ અને આ મકાનનો સોદો પણ પૂરતી રકમમાં ન થતાં તેઓ વાસ્તુદોષ તથા અન્ય કોઈ દોષ નિવારણ માટે જ્યોતિષશાસ્ત્રની વિધિ કરાવવા માટે એક્ટિવ થયેલા, જેમાં 2019માં ન્યૂઝપેપરની જાહેરાતના આધારે વડોદરાના એક હેમંત જોશી નામના જ્યોતિષનો સંપર્ક કરેલો અને વાસ્તુદોષ નિવારણ માટે અલગ અલગ જ્યોતિષીઓ દ્વારા વિધિ કરવામાં આવેલી, જેમાં લગભગ 32 લાખ જેટલી રકમનો ખર્ચો થયેલો. આ દરમિયાન તેઓના મકાનનો સોદો પણ 25 લાખ રૂપિયાની આસપાસની રકમમાં થયેલો, જેમાં અશોક મિસ્ત્રી નામની વ્યક્તિએ 23.50 લાખ રૂપિયા ચૂકવી અને મકાનની રકમ જે હતી એ મોટાભાગની ચૂકવી આપેલ. પરંતુ આર્થિક સંકડામણને કારણે આ જ મકાન ઉપર અલગ અલગ લોન પણ ચાલુ હોય, લગભગ 23 લાખની આસપાસ આ મકાન પર લોન પણ લેવામાં આવેલ, જેથી મકાનનો દસ્તાવેજ કરી આપવા માટે નરેન્દ્રભાઈ અક્ષમ હતા. આમ સમગ્ર ઘટનાક્રમમાં આર્થિક રીતે તમામ બાજુથી ઘેરાઈ જતા અને લીધેલ પૈસાની ચૂકવણી ન થઈ શકતા તેઓએ સામૂહિક રીતે આ પગલું ભરેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. આ સમગ્ર પ્રકરણમાં કુલ નવેસરથી 2 FIR દાખલ કરવામાં આવેલ છે, જેમાં એક IPC 302 મુજબ પોતાના પૌત્રને મૃત્યુ નિપજાવવા માટેની નરેન્દ્રભાઈ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલ છે. આ ઉપરાંત જ્યોતિષીઓ દ્વારા પરિવાર સાથે છેતરપિંડી કરી અને વિવિધ સમયે અલગ અલગ રકમો પડાવી લેવા માટેની છેતરપિંડીની અલગથી ફરિયાદ જ્યોતિષીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં સમગ્ર પ્રકરણની તપાસ સમા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. મુખ્ય જે જ્યોતિષ સૌથી પહેલાં સંપર્ક કરવામાં આવેલો હેમંત જોશી વડોદરાનો હતો. આ ઉપરાંત અલગ અલગ સમયે અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના જ્યોતિષીઓનો સંપર્ક કરવામાં આવેલો. તમામની તપાસ ચાલુ છે અને તપાસની બાબતો સાથે સંકળાયેલ હોવાથી હાલમાં નામ અમે જાહેર કરી શકીએ તેમ નથી. નરેન્દ્રભાઈ દ્વારા જ તે નક્કી કરવામાં આવેલું અને તમામે પોતાની મરજીથી દવા પીધેલી. જે પૌત્ર છે પાર્થ, 3 વર્ષની ઉંમર છે, તે સ્વાભાવિકપણે પોતે નિર્ણય ન લઈ શકે અને તે ઊંઘની હાલતમાં હતો, જેથી નરેન્દ્રભાઈ દ્વારા દવા પીવડાવવાની જે ટોટી આવે છે તેના દ્વારા પાર્થને દવા પીવડાવવામાં આવેલી અને આ અંગે 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. 2 મહિલાઓની હાલત જે છે ક્રિટિકલ છે. ભાવિન સોનીની હાલત હાલ સુધારા પર છે. SSGમાં તેઓની સારવાર ચાલુ છે. સુસાઇડ નોટ એક્ઝેક્ટલી જે આપણે વાત કરીએ છીએ, ખૂબ ચોળાઈ ગયેલી હાલતમાં, ઉલટી થયેલી અને ટુકડા ટુકડા થયેલી હાલતમાં સુસાઇડ નોટ મળેલી, પરંતુ એ વાંચી શકાય તેવી હાલતમાં ન હોવાથી FSL પરીક્ષણાર્થે મોકલવામાં આવેલ છે. ભાવિન સોનીના જણાવ્યા મુજબ નરેન્દ્ર સોની જે છે તેમણે એમની પોતાની દીકરી દ્વારા લખાવેલ. સમા પોલીસ સ્ટેશન અને H ડિવિઝનની અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી 2 ટીમો બનાવવામાં આવેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જ્યોતિષીઓની અટક કરવાની અને તેમની શોધખોળ કરવાની કાર્યવાહી ચાલુ છે. ज्योतिष तंत्र मंत्र और जादू टोना के चक्कर में फंस कर कई लोग बर्बाद होते हैं और समा के सोनी परिवार का किस्सा उजागर होने के बाद ऐसे चुंगल में फंसे लोगों के संभल जाने की जरूरत है. समस्या चाहे कैसी भी हो, जड़ से खत्म. बड़ी से बड़ी समस्या का मिनटों में समाधान. इस तरह के अनेक विज्ञापन आपने देखे ही होंगे और उसकी ओर आकर्षित भी हुए होंगे, पर क्या कभी आपने विचार किया कि जो व्यक्ति ज्योतिष, टोटके आदि से किसी भी समस्या का समाधान करने की क्षमता रखता है, वह देश की सभी समस्याओं का अंत भला क्यों नहीं कर देता है. समा के सोनी परिवार जैसे परिवार ऐसे ही चंद ज्योतिषियों की वजह से बर्बाद हो जाते हैं. पहले ही आर्थिक दिक्कतों से जूझ रहे सोनी परिवार को कर्जे से मुक्ति दिलाने के लिए ज्योतिषियों ने तरह तरह के तंत्र मंत्र और विधि बताए. सोनी परिवार ने तंत्र मंत्र के लिए अपना मकान गिरवी रखकर लाखों रुपए की लोन ली थी. गोत्री कैनाल निकट रहने वाले ज्योतिषी हेमंत जोशी ने नरेंद्र सोनी द्वारा अखबार में दिए गए मकान बेचने के विज्ञापन को देखकर उनका संपर्क किया था और उनके घर में वास्तु दोष होने की बात कही थी. हेमंत जोशी ने घर में गुप्त धन डटा हुआ होने का जाल बिछाते हुए 2 तांबे के कलश भी निकाले थे. एक कलश में सोने के सिक्के और दूसरे कलश में हड्डियां भरी हुई थी. ऐसे 16 कलश जमीन में डटे होने की बात सुनकर परिवार उत्साह में आ गया और कलश निकालने के लिए 15 लाख रुपए की लोन ली थी. सोनी परिवार के किराए के मकान से भी
3 कलश निकाले गए, जिनमें से एक कलश में 2 किलो चांदी भरी हुई थी। यह चांदी बेचने पर उन्हें 1.5 लाख रुपया भी मिला था। इसके बाद अहमदाबाद और पुष्कर के अलग अलग ज्योतिषियों ने परिवार से 32 लाख रुपए ऐंठ लिए और परिवार कर्जे में डूबता गया। समा के सोनी परिवार के साथ घटी यह घटना कई ऐसे लोगों के लिए लाल बत्ती समान है जो ज्योतिषियों के चक्कर में फंसकर लाखों रुपए बर्बाद कर देते हैं। गोत्री कैनाल रोड पर सोनी परिवार के दोषी माने जा रहे हेमंत जोशी समेत के दर्जनों ज्योतिष रहते हैं। इन ज्योतिषियों द्वारा गैंग बनाकर लोगों से जालसाजी की जाती होने की खबर भी सूत्रों के आधार पर सामने आई है। इस जालसाजी में हेमंत जोशी के साथ अहमदाबाद का स्वराज जोशी, प्रहलाद जोशी, समीर जोशी, विजय जोशी, अलकेश जोशी, वडोदरा का साहिल वोहरा जैसे कई ज्योतिष शामिल होने की जानकारी मिली है। ऐसे में पुलिस इन पर क्या कार्यवाही करती है उस पर तो नजर रहेगी ही। पुलिस ने भी ऐसे लोगों के चुंगल में नहीं फंसने की अपील लोगों से की है। આ પ્રકરણ જે છે એ જ એક દાખલારૂપ છે। આ ઉપરાંત લોકો પણ પોતાની વિવેક બુદ્ધિથી વિચારતા થાય અને કોઈ પણ પ્રકારની આવી ઘટના તેઓની સાથે બનેલ હોવાનું ધ્યાન પર આવે તો પોલીસનો સંપર્ક કરે। પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સમગ્રપણે તૈયાર છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज और हाँ, VNM टीवी की YouTube चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूलिए। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी YouTube चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।